બાપુ બરોબર. આ હરખી પાઘડી બાંધતા હોય તો વારે ઘડીએ છૂટી છે. ઈ તો બરોબર છે. જો તો અહીંયા આ પૂછવું આમ રહી પછી આ ખુલી જ જાય ને. લો બસ હવે તો હાવ કાઢી જ નાખી. તમે પાઘડી વગર છે ને જરાય હારા નથી લાગતા. મારે હવે સારું લગાડી ક્યાં જાવું ભાઈ? હું ખાવું છે કેવું કયું નહીં વિચાર કરું છું. ઓળો ને બાજરા રોટલા કરી નાખું. લુગડા થાળી તું અચાનક અને કેમ આંખમાં આંસુ છે? અરે બેટા હું તને પૂછું છું કેમ અચાનક આવી છો? તો શું કરું? હવે હું કંટાળી ગઈ છું, ત્રાસી ગઈ છું. આ લોકો નથી ધરાતા એના ભવાડા કરી કરીને. હું સમજુ છું બેટા તારી વેદના, પણ શું કરું? દીકરી દીધી છે તો કઈ બોલાતું પણ નથી. કેટલી વખત એ લોકોને સમજાવ્યા, સમસ્યાનું નામ જ નથી લેતા ને. હા, દારૂ જુગાર કુંચાને કેવા શેને કઈ ખબર નથી પડતી. જો બાપુ એનું એકનું હોત ને તો હું સહન નહીં કરી લે. ઉપરથી મારા હાહુ મારા હાહરો બધા એવો ત્રાસ ગુજારે મારી માથે. પેલા તો તારી હાહુ બહુ સારી હતી. પેલા તો છે ને બેટા ઓલા કે એમ કોના નાકામાંથી હાથી પણ વયો જાય, હા, પણ જ્યારે જ્યારે આપણી જ કઠણાઈ હોય છે ને ત્યારે દોરો પણ નથી જાતો. તો હવે છે ને બાપુ આપણે આ બેન ને છે ને મોકલવાની થતી નથી. આ ફેડી એની આંખ ઉખડે ક્યાંય નથી જાવ બેન, તું તારે અહીંયા રે. અરે બાપુ તમને એક વાત કહું, તમે પેલા મારી એ વાત સાંભળી ગયો. આજી વખતે તો એ લોકોએ એટલી હદ કરી નાખી છે ને કે મારું કહેતા તમને જીભે નથી ઉપડતી. અત્યાર સુધી તો એ લોકો ખાલી ત્રાસ ગુજારતા, એ દારૂ પીતા, એ બીજે જુગાર રમવા જતા, તોય મેં કોઈ દિવસ કઈ કીધું નથી. આજી વખતે એ નહોતા ને બેન, તો મારા દેરે મારી ઉપર ખરાબ નજર નાખી. મને ત્રણ દીકરી આપી, એક ઘરે બેઠી છે વિધવા થઈને, અને એક દીકરી આવી છે રોતી રોતી, અને એક દીકરીની જે હગાઈ થઈ છે. જો મને એક દીકરો આપ્યો હોત ને તો મારે આ દિવસો જોવાના વાળા ન આવે, બધા લોકોને પહોંચી વળે. પણ હું બાપ છું, લાચાર છું, ગડું માણસ છું, હું એની સામે બાદ ભીડું. બાપુ એમાં આપણે શું કરી શકીએ કયો? હા તો નસીબના લેખા ચોખા છે. પણ આપણા નસીબ કેમ આવા બેન? ભગવાન આપણે એક ભાઈ આપ્યો હોત તો, જો આપણે ભાઈ આપ્યો હોત ને અને આપણો ભાઈ હોત ને તો આ બધા હાવ આવી રીતે આપણી ઉપર ન કરત. હા બેટા તારી વાત સાચી છે. તું જા બેનને ઘરમાં લઈ જા બેટા. હા બાપુ. કેવો અભાગી બાપ છું. ત્રણ દીકરી છે પણ એકે દીકરીને સુખ નથી. એવો કઠણાઈ વાળો બાપ છું. બેન હંધુય હારું થાય ને? શું સારું હોય? મારા તો નસીબ જ કેવા છે તને ખબર જ છે ને. એ દારૂ પીતા, હવે તો જુગાર રમે, આખો દી ઘરે નું હોય. ખબર તો હંધી હતી તો તું એનાથી થોડાક દી બાંધીને આવી હો. હા તો બીજું શું કરું નિકિતા? હે ભગવાન, કાંઈ તો તમે સાચું કહો મને એમ થાય આપણા ઘરને હે ને કોકની નજર લાગી છે. એક બેન વિધવા થઈને બેઠી છે, તું આવી રીતે આમ પ્રિયામણે એવી હો. અને મારું તો હજી હક પણ થયું છે, પણ આ હંધુઈ જોઉં ને તાઈ મને એમ થાય કે લગ્ન બહુ જોઈ વિચારીને કરવા જોઈએ. એકવાર લગ્ન થઈ ગયા પછી આપણી આખી જિંદગી ગોટાળે ચડી જાય. મને એમ જ થાય. હું બીજાને જોઉં ને તો મને એવું થાય બીજી બધી બહુ કેટલી સુખી રહેતી હોય, એને ઘરવાળા એને કેટલો પ્રેમ કરતા હોય, કેવી રીતે રાખતા હોય, ફોન કરતા હોય, ફોનમાં વાત કરતા હોય, એના માટે બધી વસ્તુ લઈ આવે. મારા જીવનમાં તો કોઈ દી મારો જન્મદિવસ નો આવ્યો, કોઈ દી કાંઈ લગ્નની તારીખ નો આવી, કોઈ દિવસ કાંઈ નહીં. તોય હું બધું સહન કરતી હતી. હું કોઈ દિવસ કાંઈ બોલી નથી. પણ હવે આજી વખતે તો હદ થઈ ગઈ એટલે હું આવતી રહી નિકિતા. સારું કર્યું ભલે તું આવી, મને જરાય દુઃખ નથી. આપણી એને ભાન આવશે ત્યાં ખબર પડશે કે આ કોકની દીકરીને રજડાવી કેવી લાગે. અરે
લે ધારા તું કાકી મારી દીકરી કઈ આવી તું હે હારથી તું આટો દેવા આવી જમાઈ અરે અરે શું આટો દેવા? બહુ આટો દેવા નથી એવી. તો બાપ પેનથી સામે એવી સામે આવી એટલે હું હોય બા હતા એમ ને એમ જીજાજીને સુધરવું તો હે નહીં. દારૂ જુગાર ન કરવાના નાટક કેટલાક દી બેન સહન કર. હવે જો ભાન આવે તો એને એને ભાન ન આવે. બા તમને ખબર છે એ મને કેટલી મારે, દારૂ પીને કેટલી મારે, તોય હું રહું. કોઈ દિવસ અહીં આવી નથી. પણ આજી વખતે તો બા, આજી વખતે મારા દેરે મારી ઉપર ખરાબ નજર રાખીને એટલે હું આવતી રહી. એવું કર્યું હા બા, તમે જ કહો હું શું કરું? હું અહીંયા આવું તો હું ક્યાં જાઉં? બેટા મને તો આખો દી દાડીએ જાવ એટલે કઈ ખબર ન હોય બેટા મને. બા તમે દાળીએ કાં જાઓ છો? આ શું કરું બેટા, ઘરમાં ઘર તો હલાવું ને. આ તારા બાપુજી કેટલું કરીને કરે એટલે મને એમ થાય કે જુવાન દીકરીઓને કામે મોકલવા કરતા હું જાઉં તો વધારે સારું એટલે દાડીએ જાઉં છું બેટા. પણ બેટા હવે તું આવી છે ને તું અહીં રે એમ સમજીશ એક મારી દીકરી હજી કુંવારી હતી. બા તમે આટલું સમજો છો ને એટલે જ હું આવી. મને રસ્તામાં બહુ ખરાબ વિચાર આવતા હતા. હું બીજું કંઈક કરવાનું વિચારતી હતી, પણ મને એમ થયું ના, હું મારી મા પાસે જાઉં. એવું કરવાની કાંઈ જરૂર નથી. બેન ગમે એવી તકલીફ હોય ને હું તને કહું ને મેં મોટી બેનને કીધું એમ કોઈ દી હા નબળા વિચાર નહીં કરવાના. દુબળા તો દુબળા પણ તમારા માવતર હજુ જીવે. અને બેટા બટકામાંથી બટકું ખાઈ લઈશું. હા તું કાંઈ ફકર ચિંતા કરતી નહીં હો બેટા. અને તું ઉપાધિ કરતી નહીં હો. એવું લાગશે ને તો હું કંઈક કામ ધંધો ગોતી લઈશ, પણ કોઈનો રોટલો ભાઈરે નહીં પડવા દો. હિંમત રાખ. તું કાંઈ ચિંતા કરતી નહીં. અમે બેઠા છે ને તારા બાપા હું હજી જીવતા છીએ બેટા, એ મરી નથી ગયા હો. હા હા હવે તું આમ જો છાની રહી જા અને બેન પાસે જા હો. એને થોડું ઘણું ઘર કામમાં હાથ લગાડ અને એના ફોન બોન આવે ને તો ઉપાડતી નહીં. 2-4 મહિનાના ફોન નહીં ઉપાડ ને આફોડા સીધા થઈ જાય. તો કેવો માણસ કહેવાય હે, જુગાર રમવાનું હજી છોડતો ના. આ દારૂ પીએ છે બધુંય કરે. હે દારૂ પીવા મંડી ગયો. બા તમને બહુ ચિંતા ન થાય ને એટલે હું પછી બધુંય ના કહેતી અહીંયા આવીને. આ દીકરી દીધી ને તો એ જોઈને દેવી હતી. 5-6 જણાને પૂછવું તું કે આ કેવો માણા હે. હા ભરોહામાં દીકરી દઈ દીધી. ભોગવવું તો આપણે ને આપણી દીકરીને ને. એમાં બા ને બાપુનો વાંક નથી નિકિતા. શરૂઆતમાં તો બધુંય સારું જ હતું હે ને બા? હા અમે તો જોયો ને તો અમને લાખ રૂપિયાનો લાગ્યો અને તાને કોડીની કિંમતનો થઈ ગયો. બેન ઉપાધિ ખીરમાં થઈ જાય બધું સારું. બેન હા જો ને તારા બેને હમણાં આવી. મને તો પાછી ઉપાધિ વધી ગઈ કે આપણે એને કેમ કેવું કે બાને બાપુ દાડી કરીને આપણું ભેગું કરે. ખબર છે, બધી વાત જાણું છું, પણ એ બિચારી દુખી હોય હાહરિયામાં તો ક્યાં જાય દીકરી? એટલે તો હું કાંઈ ન બોલી. મને એનું મોઢું જોયું ને મારી આતળી કકડી ગઈ. બધી વાત સાચી છે હં? પણ હવે દારૂ ને જુગાર ને બધું કરતો તો ત્યાં સુધી ઠીક હતું કે ચલો વાંધો નહીં, આજે નહીં તો કાલે સુધરશે. હતો તો એનો પતિ જ ને. પણ જ્યારે જમાઈ ઘરમાં હાજર ના હોય ત્યારે એનો દિયર ખરાબ નજરે જોવે છે તો બેન કઈ રીતે રહે ઘરમાં? એ સાચી વાત છે. અને સારું થયું અહીં આવતી રહી. કહે તો બહુ બીક લાગે કે હા ભગવાન કયા કર્મની સજા દેતો હશે. જય આમ કોણ બીવડાવે? હું સાચા મને બીવડાવી દીધી હો. અને અટાણે અહીંયા શું કરો છો તમે? લે કેમ ના આવું મારે? મારા હારાનું ઘર છે. હારાનું ઘર હે પણ હારાના ઘરે મહેમાન આવે ને તો મહેમાન ગતિની લાલચે આવે. અહીંયા કોણ તમારે મહેમાન ગતિ કરશે? જો પહેલી વાત તો ઈ કે આ મારા સસરાનું ઘર છે
એટલે હું મહેમાન નથી. અને બરોબર. બીજી વાત ભાઈ એક જ વાત, પેલા આ મારે પૂછીને ન આવવાનું હોય. એનું બેન તમારે સાંભળવાનું. અને અચાનક આ દિશામાં કેમ ભૂલા પડ્યા? એટલે આ જો એમાં એવું હતું કે આ બાજુના ગામમાં છે ને એક પ્રસંગ હતો, હા. એમાં આવ્યો હતો. તો પ્રસંગ બાજુના ગામમાં હતો ને અહીંયા હું કામ આવ્યા? તને એટલે- મળવા તું અહીંયા હતી ને એટલે પછી મને થોડુંક એવું થયું, રસ્તો હા ભલે વાંધો નહીં, રસ્તો બદલો, હું એ રસ્તો બદલું છું. કા ચા મૂકું તમારા માટે. અરે ના ના, તમે હું કામ મૂકો છો? આ નિકિતા બનાવશે. જા નિકિતા, તું સાવ શું છે બનાવ. પણ તમે બંને વાતો કરો, હું ચા મૂકવા જાઉં છું. મને મળવા આવ્યા તો મારી હારે જ વાતો કરવાની ને. અરે તું સમજ ને, તું ચા બનાવ, મારે તારા હાથની ચા પીવી છે. અને હું ને મારા પાટલા આવું વાતો કરીએ. હે ભગવાન, કાંઈ વાંધો નહીં, કરો તમારે પાટલા હાવ હારે વાત કરો. મને એવું લાગે છે કે હારે જઈને મારી ડ્યુટી તો નોકરાણીની જ લાગવાની છે. હવે ચા બનાવીશ તું? બનાવ. હા. ભેગા ભાઈ આવ્યું હે? ના, હું એકલો જ આવ્યો. મારી બેનનું છે ને મૂડ ખરાબ કરી નાખ્યું. ચા મને બનાવવા જવા દેવાય ને. હવે એની હારે તો મારે આખી જિંદગી વાત કરવાની છે. હે, આ તમારી હારે મોકો મને ક્યાંથી મળશે? એ વાત એ સાચી. હા, મારી બેન તો પરણી તમને જવાની છે, ત્યાં જવાના. આપણે તો વારે પ્રસંગે કાંટો મારવા આવો ત્યારે મળીએ. એ વાત એ સાચી તો. હા એમ એટલે જ ને મેં કીધું થોડીક વાતચીત કરી લઈએ ને આપણે, એટલે મન હળવું થઈ જાય. ઠીક, તે મારી બેન પાસે મન હળવું નથી થતું. અરે ના, એવું નથી, થાય ને, પણ તમારી હારે વાત કરું ને તો મને થોડોક વધારે આનંદ આવે. હા એ ઠીક છે. અને બીજું હું તમને શું કહું, હા? આ તમારા ઘરવાળા હતા હમ. એ કેટલા ખુશ નથી બધા, હે? કે તમારા જેવી હાય હાય કેવી રૂપાળી બાઈ છે. એ તો જમાઈ નસીબની વાત છે ને. હા, હા અને હું એમ કહું છું કે આ તો તમે આ વિધવા બન્યા એટલે, બાકી તમે આમ શણગાર સજ્યો હોય, હા હે, કેવા રૂડા લાગતા છો, કેટલા રૂપવાળા લાગો. હે હા, એ તો બધું હવે જૂની વાત થઈ ગઈ છે. હવે સમાજના તે નીતિ નિયમો પ્રમાણે હાલવું પડે ને. વિધવા સ્ત્રી કઈ થોડીક શણગાર સજી હકે હવે કઈ. ના ના, આ તો શું છે, ભગવાને તમને રૂપ આપ્યું છે ને એટલે વખાણ કરું છું. કેવું રૂપ છે તમારું. હું તો આમ આંખ બંધ કરીને હું જોઉં છું ને તો મને તો જાણે એવું લાગે છે કે આ સ્વર્ગમાંથી અપ્સરા ઉતરી હોય એવું. હે હા સર, કઈ વાંધો નહીં. ઓલીને છે ને પાછું દૂધ ક્યાં મૂક્યું ને એ એને ખબર નહીં હોય. કારણ કે ઘરમાં બધી લેતી દેતી હું કરતી હોઉં ને ઘરની, એટલે એને ખબર નથી. હું જાઉં છું. પણ ઊભા તો રહ્યો, પણ જલપા તને કઈ ખબર છે? શું છે? સમય આવ્યો છે. આ તો મને ખબર છે, મળ્યો? મને મળ્યા નથી હજી, પણ મને આવીને નિકિતાએ કીધું. પણ સમય તો આવ્યા છે, પણ પછી ચા પાણી ને દૂધ નું કેમ છે? તું ગઈ છે દાડીએ તો કઈ આવ્યું છે રોકડું? હા, 200 રૂપિયા રોકડા આવ્યા હતા ને, મેં છોડીઓને દીધા અને દૂધ હું લેતી આવી. તો સારું ન કરા, બરોબર. જમાઈ આવ્યા છે ને આપણને એમ થાય ચા પાણીનો ઘરમાં ન હોય તો જમાઈને કેવું લાગે બધું. એવું જમાઈને આપણે એને જાણ હું કામ થાવી જોઈએ. હા, તારા રિહામણે આવી છે ને જલપા બિચારી વિધવા થઈને આવી છે. આ જમાઈ એના ઘરે જઈને આ બધી વાતો કરશે ને તો મને લાગે કે આ હગાઈમાં કાંઈક અડચણ આવશે. તમે હું ચિંતામાં પડી જાઓ છો. આ એક દી તો એને જાણ થવાની છે ને, આજ થાય કે કાલ થાય. હે, ભલે જાણ થતી હો. આવું ખોટું આમ માથે આમ ચિંતા લઈને નહીં બેસી જવાનું. જે થવાનું હોય ને એ થઈને રહેવાનું છે. ચિંતા તો થાય જ ને કે આપણે કેટલા કઠણાઈ વાળા છે એ માવતર, કે 3 દીકરીઓ અને એકે દીકરીને હક નહીં, સુખ નહીં. 2 ને સાસરિયામાં બિચારીકને દુઃખ, અને આ ઘરે છે તો એ બિચારીકને કાંઈ હક નહીં. કારણ કે એને જે પહેરવા ઓઢવા ખાવા પીવા જોવે એ આપણે આપી ન શકીએ. શું કરીએ, કર્મે લખાઈને આવ્યા હોય એ તો ભોગવવાના છૂટકો નથી. અને દીકરીઓ જાણે છે કે મારા મા બાપ ગરીબ છે અને દાડીએ કરીને ખાય છે. દીકરીઓને તો કાંઈ કહેવા જેવું નથી. દીકરીઓ હંધુય જાણે છે બસારી. પણ આ જમાય છે એટલે જમાય, અને જેટલું એની મેરે જાણ થાય ને એ સારું છે. આપણે કાંઈ કહેવાની જરૂર નથી. જાણ તો જમાઈને થઈ જ ગઈ છે ને કે
આ રીતનું બધું ઘરમાં હાલે છે. સારું. હવે તમે દીકરીને શું કીધું? હવે જમાઈને શું કીધું તમે? મને હજી જમાઈ નથી મળ્યા. નથી મળ્યા? ના, ખાલી સમાચાર સાંભળ્યા કે જમાઈ આવ્યા છે. એટલે મેં કીધું તને વાત તો કરું, જમાઈ આવ્યા છે તો ઘરમાં. મને નથી મળ્યા. તો એ પછી? નિકિતાએ મને વાત કરી ખાલી એ રહોડામાં. તો પછી સાનું થતા કર્યું, પણ હવે આવ્યા છે તો આપણે રોટલાનો તો આગ્રહ કરવો જોઈએ એ ને. હાંડુય થઈ જશે. તમારે કઈ યાદી કરવાની કાંઈ જરૂર નથી હો. લોટ ને એવું બધું ઘરમાં છે ને. ભલા માણસ, તમે તો કેવા છો. હંધી વસ્તુ છે ને ઘરમાં આવી ગઈ છે. આ 200 રૂપિયા મેં એટલે જ દીધા સોડિયુંને કે ભાઈ ઘરમાં કોઈ મહેમાન નહીં આવે કે તમે ઘરમાં કાંઈ લોટ પાણી ના હોય તો લઈ આવજો. એમાં શું છે, તો અત્યારે જમાઈને ખબર પડી જાય ને કે આના ઘરમાં ખાવા ખીચડી નથી, તો એ એવું વિચારે કે આઈને છોડીને કરિયાવરમાં હું આપી દેવાના. આપણે ફોડ પાડી દેવાનો. અમારે કરિયાવર દેવાય એમ નથી. પહેલાથી કહી દેવાનું. પછી મોટી મોટી કરવાની નહીં. આપણા તેવડ હોય ને એટલું જ કરવાનું હોય. સમજી ગયા? કઈ હાથી ન બાંધી દેવાના હોય. આપણી પાસે જે હોય એ 2 લુગડા હોય તો દઈ દેવાનો. કહી દેવાનું, જો અમારી આટલી તેવડ છે. પા હા, તમને ખબર છે ને કે હું તમારી પાટલા હું થાઉં છું? હા, મને હંધી ખબર છે, પણ મારે તને એક વાત કરવી છે. શું છે જમૈયા? જલપા ને તને ને હા, આવું તો પેલા ક્યારેય નથી તમે મને કીધું. જો હા, તમારી પાટલા આવું થાઉં છું. તમે આવી રીતે દુકાને મને ના બોલાવી શકો. કા એમાં હું વાંધો? મારે તને એક વાત કહેવી છે. આ તારી બેન નિકિતા રહી ને, એના કરતાં મને વધારે તું ગમે છે. કેવી વાત કરો છો તમે? હા, શરમ આવે છે તમને? જે સાચું છે એ મેં તને કીધું છે. એમાં શરમાવાનું શું વળી? હું વિધવા છું. એ મારી માં છે, એની સગી બેન છે, એની સાથે તમારી સગાઈ થઈ છે અને તમે આવું કેમ બોલી શકો? જો જલપા, તારાથી આ હક પણ તૂટે એમ હોય ને તો તોડાઈ નાખ. આપણે બે ભાગી જઈએ. મારા તારી હારે લગ્ન કરવા. જો આજે તો આ મોઢામાંથી શબ્દ કાઢ્યો છે, આજ પછી આ શબ્દ નો નીકળવો જોઈએ. તમારામાં તો બુદ્ધિ જેવો છાટું છે કે નહીં? આમ જો જલપા, મારી વાત સમજ ને આ શું કરો છો? તો આ હક કાંઈ નથી. ઓલો છે ને હા રસોડામાં કામ કરતી હતી ને, હા. હાથ ફટકાઈ હા, ગયો. તો હું પૂછતો હતો કે આ શું થયું. ખાઈ નથી ખાવા બેન હવે. કાંઈ નહીં, ચા આવી ગઈ. હો જાઓ, આવતી રીતે. હા, તમે બંને વાતો કરો. હું જાઉં, મારે થોડુંક કામ છે. હા, બેન શું કહેતી હતી? અરે કઈ નહીં, તું જે વિચારે છે એવું કાંઈ નથી, પણ એનો હાથ ભટકાણો તો હું જોતો હતો કે આ હાથે શું વાગ્યું છે. એ મને કહેતા હતા કે મને કાંઈ નથી થયું. પણ આવી રીતે તમને એવું ન લાગ્યું કે તમે ને બેન થોડાક વધારે પડતા જ નજીક હતા? અરે એ પણ મારા ઘરમાં. અરે ના, એવું કાંઈ નથી. તું જે વિચારે છે ને એ બધું હાવ ખોટું છે. જે કોઈ પણ ને વિચાર આવે. માનું છું કે મારી બેન વિધવા છે, એનો મતલબ આવો તો નથી ને કે પોતાની બેનના ઘરવાળા ઉપર એ નજર નાખે. એને તો સમજવું જોઈએ ને. પાટલા સાસુ થાય જ તમારી. અને આવી રીતે અરે જો, એના મનમાં કદાચ હું છે ને એ મને ખબર નથી, પણ મારા મનમાં એવું કાંઈ નથી હો. એટલે એને કઈ એવી વાત કરી તમને? એવો કઈ ઈશારો આપ્યો કે જેથી મનમાં શંકા ઊભી થાય? ના ના, એવું કાંઈ નથી. આ તું બધું એવું વિચારે છે ને એટલે મારે તને કહેવું પડે છે. બાકી તું જે વિચારે છે ને એવું કાંઈ નથી. સારું હાલ, હું જાઉં છું, મારે મોડું થાય છે. હો, હજુક તો લાગ્યું હટાણ સુધી બે વાત કરતા હતા. વાત કરવી એટલી ઓછી પડી છે કે રૂમ મૂકીને ભાણિયારા સુધી બે આવી ગયા. અને આટલા નજીક. ના જયે વિચાર કર્યો કે એનું સાસરું હે, ના મારી બેને વિચાર કર્યો કે મારો જમાઈ હે. એકબીજાનો હાથ પકડ્યો તો
બેન આ હું માંડ્યું તું શું કહે છો? કેમ આટલી ગુસ્સે છો? ગુસ્સે કેમ હોય હે નથી ખબર તને નથી ખબર તઈ હું કઈ જઈની સામે બોલી નહીં એનો મતલબ એવો નતો કે મને કઈ ખબર ન પડી શેની વાત કરે છે બેન તું? કાંઈક તો શરમ રાખવી હતી હે તારો જમાઈ થાય હે જમાઈનો હાથ પકડીને આવી રીતે ઊભી હતી અરે અહીંયા બેને વાત કરવી ઓછી પડી હતી તો વાહે વાહે પાણી એના ઉધી ગઈ તું બેન તું જેવું સમજે છે ને એવું કાંઈ નથી. ક્યારેક આંખે જોયેલું પણ ખોટું હોઈ શકે. એમ મને સમજાવસ મને હા હારું લ્યો આંખે જોયેલું ખોટું હોય ભગવાન હાથ જોડું તને મારું ઘર હજી વૈસું નથી ત્યાં તો નજર ન નાખી નિકિતા શું કામે તું હવે મારી ઉપર શંકા કરે છે? જો મને હાથમાં લાગ્યું હતું ને એટલે ક્યાં લાગ્યું બતાય ક્યાં મને તો આમાં એક એટલે એક નિશાન નથી દેખાતું હે ક્યાંય નથી દેખાતું કઈ પણ શું થયું? શું બે એવા કજિયા કરો છો ને ખોટા દેકારા કરો છો? બેન એને સમજાયું તું વિધવા થઈ એની ઉપર દયા ખાઈને અત્યાર સુધી મેં એને હથિયારીમાં રાખી મને નહોતી ખબર મારો જે ધણી થવાનો હોય ને ન્યાય નજર બગાડી નિકિતા શું બોલસ? તને ભાન છે? ઈ આપણી મોટી બેન છે. મોટી બેન તો મોટા પણ તો દેખાડે ને સમજો આમ જઈનો હાથ પકડીને આવી નિકિતા તારી કઈ ભૂલ થતી હશે. શું તું એવી વાત લઈને બેસી ગઈ છો અને એમાં આવું બધું બોલવા માંડી? બેન મારી ભૂલ નથી થતી હાચે મેં મારી નજરે જોયું અરે તારો ધણી વયો ગયો તને જો એટલા જબરખા જાગતો હોય ને તો કેમ આ બાપુને બીજા લગ્ન કરાવી દે તારા પણ મારા ધણી ઉપર તો નજર નો નાઈ નહીં નિકિતા પપ્પા એવો આમ જો મારી બેન મારી ઉપર વિશ્વાસ કર. તું આવા શબ્દ ના કે તારા સમજાવ ને ગાંડી થઈ ગઈ છો તું. ગાંડી થઈ ગઈ છો તું. શું બોલસ તને ખબર છે? બેન તારા ધણી ઉપર કોક નજર નાખે તો તારો આતડી નો મળે તને એટલી ભાન પડે કે ન પડે? પોતાની બેનનું કોઈ ખરાબ ન ઈચ્છે કે એનો જમાઈ થાય છે જમાઈ. કાંઈક તો શરમ કર બોલ્યા પેલા. જમાઈ થતો હોય તો મર્યાદામાં રહેવાય ને હાલો મર્યાદા તો ન મુકાય ને તારે હે નિકિતા તને કેટલી વખત કહું કે મારા હાથમાં આમ દુખાવો થતો હતો ને બેન. ઈ કે મારા હાથમાં લાગ્યું ક્યાં લાગ્યું એના હાથમાં તારા જો મારી વાત તું તો વિશ્વાસ કરે છે ને તારી બેન ઉપર. હા નિકિતા ખોટી શંકા કરે છે મારી ઉપર. તું શું કામ ને એવું વિચારે છે? ખાલી એટલે હાથ પકડો એમાં. નહીં બેન હું અત્યાર સુધી તમને બેને મારા મા બાપના ઠેકાણે રાખ્યા તમને બેને જીવનમાં ગમે એવા દુઃખ પડ્યા હોય મેં એક ઉકાળો નથી કર્યો તું વિધવા હો તોય તને હથેળીમાં રાખી તું રિહામણે આવી તોય તારા સુખ દુઃખમાં ભાગ આપ્યો પણ જો મારા સંસાર ઉપર નજર આવી ને તો હું કોઈની હકી નહીં થાઉં હું માને બાબુને નહીં હું માને બાબુને અટાણે જવા નિકિતાને રોક ને. તું ચિંતા બાને બાપુજી ચિંતા કરવામાં કાંઈ નહીં થાય. હું સમજાવીશ. હું નિકિતાને સમજાવીશ. એ બાને બાપુને નહીં કે એટલી સમજદાર. હા છે મને તારી પર વિશ્વાસ. તું જા નિકિતાને. આ જમાઈ આવ્યા હતા હવે ગયા એના ઘરે પણ જો આ આપણી દીકરીઓની બધી વાત ન કરે ને તો સારું ન કરે. આ હગાઈનું છે ને મને કાંઈ નક્કી લાગતું નથી. એવું કાંઈ નથી. હગાઈ આમેય નહીં રહે જો આવા નવા લખણ રહ્યા ને તો હું થયો બાપુ વાવાઝોડાની જેમ દોડી આવી તે હા હું તું બોલે હવે શાંતિથી. હવે હો હરખા હા બાપુ એક વાત મને મારા માથે હાથ મૂકીને કયો આયતી સુધી તમારી બે દીકરીઓને મેં કઈ ઓછું પડવા દીધું? હવે હું એટલી બધી હળગતી આવી છો કે માંડીને વાત કરીશ. કાલે આવ્યા હતા ને તમારા જમાઈ હા તો બાપુ હું ચા બનાવવા હું ગઈ એટલી વારમાં તો જલપાબેને તમારા જમાઈને ન ઉઈકા ન્યાય નજર બગાડી આ તું હું બોલે તને કઈ શરમ જેવો છાંટો છે કે નહીં? જો એક મિનિટ જો બેટા તને કદાચ હગાઈ થઈ ગઈ છે બે બહેનો ઘરમાં પાછી આવી છે પણ છોકરો ન ગમતો હોય તો આપણે હગાઈ તોડી નાખશું. હા. આવું હું કામ બધું કહેશો તું? બાપુ જો મને જઈ ન ગમતા હોય ને તો મેં હગાઈમાં હાથ ધોપાડી હોય બાપુ તમારા હું ખોટું નથી કહેતી મેં
મેં જોયું જલપાબેને જયનો હાથ પકડ્યો તો બે હાવ એકબીજાની નજીક આવીને વાતો કરતા હતા. થોડી ઘણી મર્યાદા નહોતી રહી ગઈ. બાપુ આટલી મારું ખોટું હોય? આંખે દેખેલું એ છે ને એ કોક દી ખોટું પડે છે. હવે તું આ બધું મારે માથે મૂકીને વાત કરે છો હમ ખાઈને, એટલે હું એમ નથી કહેતો કે બધું ખોટું હોય કે સાચું હોય, પણ બેન એટલા વર્ષથી ઘરે આવી છે, ક્યારેય તે કોઈ સાથે એને ડેલી બહાર જતા ભાળી છે કે કોઈ સાથે ઊભા રહેતા ભાળી છે? નથી ભાઈડી. પણ બાપુ તમારા સામે મારે આવું બોલાય નહીં. આટલા વર્ષ થઈ ગયા, એનો ધણી વયો ગયો ને એને બીજા લગ્ન કરવા હોય ને તો એને કહી દેવાય કે મારે લગ્ન કરીને મારો સંસાર માંડવો હોય. પણ બેનના સંસાર ઉપર તો નજર ન નખાય ને. અરે બેટા એનામાં એવું હોત તો મને નો વાત કરે. હું એની માં છું, નો ખબર પડે. તું જા કોઈ મને ન કરે. ભાઈ એમ કે મને મારી બેનનો ધણી ગમે છે, મારે એની એને સંસાર માંડવો છે. તારે સમજવામાં ભૂલ થઈ હશે. આવા ખોટા આળ નો નખાય તેન પર. બધો વાંક મારો જ છે. તમારી બાકી જે બે મોટી દીકરી છે ને હોનાની હોય. મને જ સમજવામાં ફેર પડે છે, મને જ કઈ સમજ નથી પડતી. હું જ ખોટી, મને જ બધું અવળું દેખાય છે. તને કોઈ ખોટું કહેતું નથી. કીધું છે આપણે એને કોઈ દી ખોટું? એ આ બધી રામાયણ લાવી છે ને, મને એમ છે કે આ તીરી દીકરીનું કઈ ઘર વસશે નહીં એવું લાગે મને. ક્યાંથી વસે? મારા સંસાર ઉપર તો તમારી મોટી દીકરી નજર નાખીને બેઠી છે. પણ કાંઈ વાંધો નથી, માનું ને કોઈને મારું. મેં બોલાવ્યા જ છે તમારા જમાઈને. હમણાં આવશે ને એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી હું કરી નાખીશ. સાંભળી લેજો એના મોઢેથી. હા તે સારું કર્યું બોલાવ્યા ને, એટલે કઈક વાતની ખબર તો પડે જ ને હકીકત હું છે. અરે પણ કઈ સમજમાં ભૂલ થઈ. આ થાવ ગાંડી થઈ ગઈ છે. જમાઈને બોલાવ. શું કામ બોલાવવા જોઈએ? આ ભવાયા કરવા આપણે? અરે એવી વાત નથી, પણ એનું કહેવાનું એમ છે કે આપણે માનતા નથી તો જમાઈ આવે તો એની નજર સામે આપણે પૂછી લઈએ એટલે ખબર પડે એમ. હા પછી બારે વાત નો જાય. વાતું કરો તે તમે. બહાર વાત જાય કે ન જાય, આ ઘરની વાત છે, એનું તો કઈ સમાધાન કરવું કે ન કરવું. કાંઈ વાંધો નહીં, કરજો હો. હા. તમારા જમાઈ છે એના મોઢેથી બોલે ને પછી સમાધાન કર્યા રાખજો. આ તો ખરી છે પણ ખારી ખારી ખારી. આપણે નનકી છે ને બહુ જ ખારી. નાની હતી ને તૈયાર ફોડ તોડ કરતી. ના જાણે બસ આમ આને આમ કર્યું, આને આમ કર્યું. હવે યાદ આવવાનો છે કે કાલ? આવશે. ફોન આવ્યો? મેં એને ફોન કર્યો હે બા, આવતા હશે. નાના એ બે થાક્યા. એ તો થાકવું પડે. કારનામા એવા કરે ને દીકરીઓ તો પછી માવતરને ભોગવવું પડે. નિકિતા હજી બસ આ, તું એક શબ્દ ન બોલ. તું બોલશ ને તોય મને તારી ઉપર કાળ ચડે છે. બસ હવે શાંતિ રાખ તાર જીવને. એ આવી ત્યારે બોલાવી લેજો. હાલ આપણે જઈ તો. તું એના ખોળે બેઠી. શું છે તારે મારી યારે બાદવા આટું આખી રાત ઓછી ન પડી તો તે મને અહીંયા બોલાવી લીધો. શું છે બોલ તારે? જો મેં તમને બાંધવા નથી બોલાવ્યા. મારે ખાલી છે ને ચોખવટ જોઈ કે તમે અને જલપાબેન વચ્ચે તમારે શું છે. કાલ જે તમે એકબીજાનો હાથ પકડીને ઊભા હતા એ બધાય કારનામાં આના હતા કે નહીં? હાચે હાચું બોલી ગયું. નિકિતા, મારી બેન એવું ખાઈ નથી, તું વિચારે એવું. મેં તને પૂછ્યું, તારી પાસે માગી ચોખવટ તારે એની ચોખવટ જોઈએ મને કે ને? કે જલપા તમારી પાછળ પડી છે કે નહીં? નહીં, મને તું નથી ગમતી, મને જલપા ગમે છે અને મારી એની હારે લગ્ન કરવા છે. બોલ હવે. જોયું નિકિતા? કોની એને લગ્ન કરો? જલપા હારે. તો મારી એ નિકી તો મારી એ હગાઈ હું કમ રાખી હે? આ તમારા હાથુથી હું મારી બેનને ન બોલવાના શબ્દ બોલતી હતી અને આખા ઘરની સામે છાતી ઠોકીને કહેતી હતી કે મારો ધણી એવો નથી. આને ન બોલવાના શબ્દ બોલ્યા એટલે મોટે. એ જલપા, તું મારી હારે લગ્ન કરે? બોલ તો હાલ હું તને ભગાડીને લઈ જાઉં. ક્યાં જવું છે ભાગીન? હે મહણમાં જવું છે ભાગીન? હે તો પછી આને હારે હગાઈ હું કામ કરી? અરે એક વિધવા સ્ત્રીની સાથે આવી રીતે વાત કરતા તને શરમ નથી આવતી કે આ બે દીકરી તો મારી ઘરે બેઠી છે અને આની હગાઈ થઈ અને લગ્ન તું એની હારે કરવા માંગે છો? રાધમ, જમાઈ, તમારી મોટે આ શબ્દ નથી સોંપતા. હું વિધવા છું. મેં તમને આની પહેલાય કીધું તું કે મારી નાની બેન સાથે સગાઈ થઈ છે. ભાઈ તમે થોડોક તો વિચાર કરો મહેરબાની કરીને. આ તો એમાં હું થઈ ગયું. શું એમાં શું થઈ ગયું? નિકિતા મને નહોતી ગમતી, મને પહેલેથી તમે જ ગમતા હતા. તો નહોતી ગમતી તો સગાઈ તોડી નાખી હતી.
જેના મગજમાં કચરો જ હોય ને એને બીજું કાંઈ ન સૂચે. અને આ કઈ વસ્તુ થોડી છે તો તું ઉપાડીને લઈ જઈશ એની તારી સાથે ભાગી જશે. પેલા અમને કેવું જોઈએ ને કે આ મને ગમે છે એમ. નથી રાખવી મારે તારી હારે વગર. નીકળ અત્યારે જ મારા ઘરમાંથી નીકળ. તારો જે કાંઈ પણ વ્યવહાર હોય ને, જે કાંઈ પણ વહીવટ કરવાનો હોય ને મારા બાપુ આવીને કરી જાય. બાપુ હજી શું આને ઊભો રાખ્યો છે? કાઢી મૂકો અને અહીંથી કાઢી મૂકો. સામે જો ને મારા બેનની નજર નીચે કરતા રહી અને નીકળે. એક મિનિટ. હા, મહેમાન છે ને, આ ઘરના મોંઘેરા મહેમાન છે, એને આમ અપમાનિત કરીને ન કરાય. એને થોડુંક આપણે આસન દેવું જોઈએ બેસવા માટે. બેસો બેસો બેસો. તમે તારે તમે શરમાવ નહીં એટલા બધા. બેસો, મૂંઝાવશો. બેસો બેસ. કહું છું. બસ બેહી ગયા બરાબર. ચાલો નીકળ. મારો બેટો આયન કોઈને હક નથી લેવા દેતો. મારી દીકરીઓના જીવનમાં આગ લગાડી દીધી છે. Wo ist das Ding Big Big કરવા માંડી? શું છે બેટા આ બધું? અત્યારે આ બેગ પેક કરીને કઈ બાજુ જાવું છે તારે? તો પૂછું છું બાપુ. બાપુ હવે હું આ ઘરમાં રહી શકું એમ તો હું ને. જલપાબેનની સામે જોઈને તો મારાથી વાતે નહીં થઈ. અરે બેટા, આ મનમાં ઓછું શું લગાડે છે? જલપાને તો એવું મનમાંય નથી. બા એને મનમાં હોય કે ના હોય પણ હું તો એનામાં ગુનામાં છું એ મને ખબર છે. અને મારે હવે તમને કોઈને કાંઈ નથી કહેવું. બાપુ તમારી બે દીકરીઓ ઘરમાં બેઠી છે પણ હું હવે તમારા ઉપર બોજ નહીં ભરું. હું શહેરમાં જાઉં છું. અરે પણ બેટા મારી વાત તો સાંભળ. તું અમને આ ઘરમાં ભારે નથી પડતી અને તું એકલી શહેરમાં જઈને શું કરીશ બેટા? બાપુ ભારે તો હું કોઈને નથી પડતી, મને ખબર. પણ તમને જે આજીવન અફસોસ હતો ને કે ભગવાને 3 દીકરીઓ દીધી પણ એક દીકરો ન દીધો, એ તમારો અફસોસ ભાંગવા જાઉં. હવે હવે હું તમારી દીકરી નહીં પણ તમારો દીકરો બનીશ. અને ત્યાં સુધી હું આ ઘરમાં પગ નહીં મૂકું જ્યાં સુધી હું મારા ઘર માટે કાંઈ કરી ન લઉં. નિકિતા, તારે ક્યાંય જવાની જરૂર નથી બેન. જો હા, આપણે જે કાંઈ થયું છે ને એનો મને કોઈ રંજ નથી. મને ખબર છે કે તને કોઈ રંજ નહીં હોય પણ મારી બેન જો બને ને અને તને જે દીમ થાય ને કે મારી બેનથી ભૂલ થઈ ગઈ હતી ને એ ભૂલ હવે મારે માફ કરી દેવી છે તેથી માફ કરી દે છે. બેન, તું તો મારા માટે નાનકડી બેન છો. તારે માફી ના માંગવાની હોય બેન. બેટા તું એકલી શહેરમાં જઈને શું કરીશ? આ બોલવું બહુ સહેલું છે અને કરીને બતાવવું ને એ બહુ કઠિન છે. બાપુજી, આ ખાલી હું બોલવા માટે નથી બોલતી પણ આ હંધુઈ હું કરી નહીં દેખાડીશ. આપણા ઘરમાં કોઈ વાહો નથી, આ ઘરમાં કોઈ દીકરો નથી એટલે આજ બધા આપણી હારે આવું કરીને ગયા ને. મારી એક બેન વિધવા થઈ તો હારે વાળાને કાઢી મૂકી. બીજી બેનનો ઘરવાળો મારી બેન નામ હળદૂત કરીને ગમે તેના ઘરમાંથી કાઢી મૂકે. અને જેની હારે મારા લગ્ન થવાના હતા એને મારી મોટી બેન હમુદ નજર બગાડી. હંધાઈને ખબર છે કે ગમે એ કરશું, આની પાછળ ક્યાં કોઈ બોલવા વાળો છે, આને ક્યાં ભાઈ છે. પણ હવે મારી બેનો તમે ઉપાધિ કરો માં, નાની હું તમારાથી પણ એટલો વિશ્વાસ રાખજો કે તમારો ભાઈ બનીને આવીશું પાછી. તમને કોઈ વસ્તુની ખોટ નહીં આવવા દો. અને હા જ પછી મારા બાપે કે મારી માએ દાડી કરવાની જરૂર નથી. બસ તમે મારી બે બહેનોને હાચવો, હું તમને હંતાઈને હાચવી લઈશ. વાહ બેટા વાહ. આજે મને મારી દીકરી ઉપર ગર્વ થાય છે કે અત્યાર સુધી તો મને એમ હતું ને કે દીકરો ન હોય ને તો જીવન નથી જીવાતું. પણ ભગવાને આજે મને 3 દીકરી આપી છે. છતાં પણ તે મને આજ એવો અહેસાસ કરાવ્યો ને કે મારે દીકરો ન હતો તો શું થયું. આજે તું દીકરો બનીને મારી પડખે ઊભી રહીને એટલે મને ગર્વ છે કે ભગવાને ભલે
મને 3 દીકરી જ આપી છે, પણ હવે મને દીકરો નથી ને એનો કોઈ ગમ નથી. જા બેટા, મારા આશીર્વાદ છે કે તું તારા પ્રયાસમાં સફળ રહે અને રાજી ખુશીથી જા. હા નિકિતા જા, તું ભલે નાની છો પણ અમને તારી ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. બેન તારું ધ્યાન રાખજે. જો કંઈ પણ થાય ને તો જાણ કરજે તારી આ મોટી બેનને. નિકિતા, બેટા તું શહેરમાં જાય છે, તું ત્યાં નોકરી કર, પણ ખાસ તારું ધ્યાન રાખજે બેટા. બા બા તમે જાણ રહી જાઓ. તમારી દીકરી નહીં, હવે તમારો દીકરો બની ગયો છે ને, હે? અને દીકરાની કોઈ દિવસ ચિંતા કરવાની હોય ના, તો બસ હસતા મોઢે મને વિદાય દો તો મારામાં હિંમત આવશે. હા બેટા, નિકિતા, તારું ધ્યાન રાખજે બેટા. રાજા રાજી ખુશીથી જા બેટા, અને તારું ધ્યાન રાખજે. જાતા જાતા મને બધાના આશીર્વાદ જોઈએ. હા બેટા, તું તારા માર્ગમાં સફળતા મેળવજે.